બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રી આશુતોષ વિદ્યાલયમાં ઓનલાઈન ચાલતા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 વિષય કલ્લોલ એકમ 3 આટલા બધા રમકડા. આજે આપણે એ પાઠ ભણવાનો છે, જેમાં આપણે ગયા લેક્ચરમાં ભાગ 1 અને ભાગ 2 જોઈ ગયા છીએ. આજે આપણે ભાગ 3 છે એ જોવાનો છે. તો પેજ નંબર 34, એમાં તમારે ગમતું નામ પસંદ કરો અને રમો, ત્યાં આપણે આવ્યા છીએ. તો ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીશું. પેજ નંબર છે 34. તો આમાં શું કીધું છે? ગમતું નામ પસંદ કરો અને રમો. તો આમાં અલગ અલગ તમને નામ આપેલા છે, જે વાંચવાના છે. રૂપેશ, શ્રવણ, શ્રુતિ, રૂપા, ઋતુ, રુચા, જયશ્રી, શ્રીદેવી, ક્ષિતિ, અક્ષય, શ્રીરામ, રુચિ અને અક્ષર. તો આ અલગ અલગ બધા નામ છે એ છોકરા અને છોકરીઓના આપેલા છે. જેમાં પહેલું નામ છે રૂપેશ. તો રૂ ઉપરથી શરૂ થતા હોય એવા નામ, પછી શ્રવ ઉપરથી શરૂ થતા હોય એવા નામ. જો શ્રવણ છે, શ્રુતિ છે, અલગ અલગ નામ છે. તો એના આધારે તમારે શું કરવાનું છે? રમત રમવાની છે. તો કોઈ પણ એક નામ પસંદ કરવાનું છે એમાંથી. અને આ રમત છે એ આપણે ઓનલાઈન શિક્ષણ ચાલે છે એટલે આપણે રમી શકશું નહીં. તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે આપણે મેદાનમાં આ રમત રમીશું. તો કઈ રીતે રમવાની તમને કહું. હવે રમત 1માં છે, અમે એક અક્ષરવાળા રમત રમાડો. રમતનું નામ શું છે? અમે એક અક્ષરવાળા. હવે એક બાળક છે એ ખંજરી વગાડશે અને બધા બાળકો છે એ વર્તુળમાં દોડશે. એક બાળક છે એ શું કરશે? ખંજરી વગાડશે અને બધા બાળકો છે એ વર્તુળમાં દોડશે. ખંજરી બંધ થાય એટલે એક સરખા અક્ષરવાળા બાળકો છે એ જૂથ બનાવશે. હવે આગળ આપણે નામ જોયા. એક અક્ષરવાળા કઈ રીતે? તો રૂપેશ, શ્રવણ, શ્રુતિ, રૂપા, ઋતુ, રુચા, જયશ્રી, શ્રીદેવી, ક્ષિતિ, અક્ષય, શ્રીરામ, ઋષિ અને અક્ષર. આ બધા નામ છે. તો હવે એમાંથી એક વ્યક્તિ છે એ શું કરશે? ખંજરી વગાડશે અને બાકીના બધા છે એ વર્તુળમાં દોડશે. અને એક અક્ષરવાળા જે હોય, હવે ક્ષ અક્ષર, હવે આમાંથી શું કરવાનું છે? 4 ટુકડી બનાવવાની છે. જેવી ખંજરી બંધ થાય એટલે 4 જૂથ બનાવવાના છે. કયા કયા અક્ષરવાળા? તો ક્ષ અક્ષરથી નામ શરૂ થતું હોય એની એક ટુકડી બનાવવાની છે. પછી શ્ર અક્ષરથી શરૂ થતો હોય એની એક ટુકડી બનાવવાની છે. રૂ અક્ષરથી શરૂ થાય એની એક ટુકડી બનશે અને રૂ. તો આવી રીતે 4 મૂળાક્ષર ઉપરથી આપણે ટુકડી બનાવવાની છે, જે તમને નામ આપેલા જ છે. એ આપણે સ્કૂલ ખુલશે ત્યારે આપણે એવી રમત રમીશું. પછી રમત છે 2, નવું નામ નવું કામ. રમતનું નામ શું છે? નવું નામ નવું કામ. બાળકને જે નામ પહેરાવ્યું છે તમે એ નામથી બોલાવે તો જ તમે કહો તેમ કરવાનું. હવે બાળકનું જે નામ હોય એ નામથી જેને બોલાવવામાં આવે તો એને જેમ કે એમ એને કરવાનું. બાળકનું મૂળ નામ બોલો તો કરવાનું નહીં. હવે તમારું જે નામ છે તમને એ નામથી બોલાવવામાં આવે તો તમારે એ કામ જે સોંપે એ કરવાનું નહીં. પણ તમને જે શિક્ષકે તમને જે નામ આપ્યું હોય એ નામથી તમને બોલાવે તો તમારે કામ કરવાનું. તો રમતનું નામ શું છે? નવું નામ. તમને જે નવું નામ આપવામાં આવ્યું હોય તો તમને જે કામ કહે એ તમારે કરવાનું. મૂળ નામ તમારું બોલે તો તમારે કરવાનું નહીં. જેમ કે રાહુલને ઋષિ નામ પહેરાવ્યું છે. હવે રાહુલને બીજું નામ નવું નામ ઋષિ આપ્યું છે અને તમે જો ઋષિ ઊભો થા એમ કહો તો ઊભું થવાનું. પરંતુ રાહુલ બેસી જા
એમ કહો તો બેસવાનું નહીં. તેના મૂળ નામથી એને બોલાવીએ તો બેસવાનું નહીં. એવી રીતે આ બે રમત છે એ આપણે ઓનલાઈન શિક્ષણ છે એટલે રમી શકશું નહીં. તમારે જો રમવી હોય તો આજુબાજુમાં તમારા ભાઈબંધો હોય, બહેનપણી હોય, તો એવી રીતે તમારે આ રમત છે એ રમી શકો છો. હવે આપણે નીચે મૂળાક્ષરો આપેલા છે. શું કીધું છે? આ રીતે લખો. તો હવે તમને મૂળાક્ષર આપેલો છે ક્ષ. તો હવે ક્ષત્રિયનો ક્ષ એ મૂળાક્ષર આપેલો છે. હવે તમારે શું કરવાનું છે? એ ક્ષ છે એ બનાવતા શીખવાનો છે. પહેલી લાઈનમાં તમારે કીધું છે કે ક્ષ બનાવવો હોય તો કઈ રીતે બને? તો પહેલાં તમારે પહેલા ખાનામાં ટ છે તો ટ જેવો આકાર આપવો પડે. પછી ટથી મીંડું સેજ કરીને વળાંક આપવાનો. પછી એની બાજુમાં લીટો કરવાનો એટલે શું? ક્ષ બની જાય. તો તમારે એવી રીતે ક્ષ બનાવવો હોય તો ધીમે ધીમે ખાનામાં જોતું જવાનું. પહેલા ખાનામાં કઈ રીતે કરેલું છે, બીજા ખાનામાં કઈ રીતે કરેલું છે, અને ત્રીજા ખાનામાં જો ક્ષ છે એ આખો બની ગયેલો છે. તો તમારે પહેલાં આ જે પહેલા ખાનામાં ટપકા આપેલા છે એ બધા પહેલાં પેન્સિલથી ઘૂંટી નાખવાના. પછી બીજા ખાનામાં તમારે એવી રીતે ક્ષ કરતાં શીખવાનો છે. હવે છે શ્ર. બીજો મૂળાક્ષર છે શ્ર. તો એમાં પણ તમારે જેવી રીતે ક્ષમાં કરો છો એવી રીતે પણ નીચે શ્રમાં કરતાં શીખવાનું છે. હવે શ્ર પહેલા ખાનામાં આપેલો છે તો તમારે પેન્સિલથી એની ઉપર લીટી કરીને શ્ર લખતા શીખવાનો છે. પછી બીજા ખાનામાં તમારે ઉપર જેમ આપેલું છે એમ બીજા ખાનામાં પણ એવી રીતે પૂરવાનું છે. સમજાઈ ગયું ને બાળ મિત્રો? હવે આગળ છે રૂ. તો તમારે રૂ કઈ રીતે લખવાનો? તો રૂમાં પણ એવી રીતે તમારે પેન્સિલથી રૂ ઉપર જે ટપકા આપેલા છે એ બધા તમારે જોડતા શીખવાના. અને પછી નીચેના જે ખાના છે એ બધામાં તમારે જોઈને એ મૂળાક્ષર છે એ બનાવતા શીખવાનો. હવે આખો મૂળાક્ષર બની જાય પછી તમારે બીજી લાઈનમાં એ પણ રૂ છે એ આખો તમને બનાવતા આવડવો જોઈએ. પછી છે ચોથું છે રૂ. તો એમાં પણ એવી રીતે છે. જોઈને તમારે પહેલાં પેન્સિલથી કૂટી નાખવાનું. પછી જોઈને નીચેના ખાનામાં તમારે રૂ લખતા શીખવાનો છે. સમજાઈ ગયું? તો હવે આપણે આગળ જોઈ ગયા. ભાગ 1માં પણ આપણે ચાલો ગાઈએ ગીતડું. આપણે એમાં પાઠ એકમની શરૂઆત થઈ આટલા બધા રમકડા ત્યારે આપણે ગીત ગાયું હતું. યાદ હશે તમને બાળ મિત્રો? ટર ટર ઢમ 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 આ ગીત આપણે ગાયું હતું. પછી ભાગ 2માં પણ આપણે જોઈ ગયા વાંદરું કરે તેવો અભિનય. એમાં પણ આપણે ટર ટર ઢમ 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 ગીતથી આપણે જેમ વાંદરું અભિનય કરતો હતો એવો અભિનય તમે કર્યો હશે. તો હવે પાછું આપણે એ ગીતને યાદ કરવાનું છે. તમે એ ગીત ભૂલ્યા નહીં હોય તો હવે ચાલો આપણે એ ગીત પાછા યાદ કરીએ. હું ગીત ગાઉં છું, તમારે પણ ગાવાનું છે. ચાલો ગાઈએ ગીતડું. ટર ટર ઢમ 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 ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ. ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ. હાથી ભાઈ ચાલે આગળ, હાથી ભાઈ ચાલે આગળ. પાછળ ઊંટ સવારી, પાછળ ઊંટ સવારી. ખડાક ખડબડ ઘોડો દોડે, ખડાક ખડબડ ઘોડો દોડે. નેશી છટા અમારી. ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કુચ કદમ. ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કુચ કદમ. ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ.
ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ. મજા આવી ને બાળ મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. આગળ શું કીધું છે પ્રશ્નમાં? વાંચો અને લખો. તમારે હવે આગળ આપણે મૂળાક્ષર જોયા. રૂ છે, શ્ર, એવા બધા અલગ અલગ મૂળાક્ષર આપણે લખતા શીખ્યા. તો હવે આપણે એક મૂળાક્ષરથી જ વાક્ય ચાલુ થાય છે, તો આપણે એ પણ સરસ અક્ષરે લખતા શીખવાનું છે. પેલું વાક્ય શું લખ્યું છે? હું વાંચું છું. તમારે એ બાજુના ખાનામાં જોઈને સરસ અક્ષરે લખવાનું છે. તો હું વાંચું છું, તમારે લખવાનું છે. પેલું છે ઋષભ વાંચે છે. ઋષભ વાંચે છે. પછીનું બીજું છે આ ઋગ્વેદ છે. ત્રીજું ઋષિ યજ્ઞ કરે છે. ચોથું શ્રવણ કાવડ લઈને ગયો. પાંચમું મારા અક્ષર સારા છે. છઠ્ઠું આ રૂમ સારો છે. સાતમું ખાંસી આવે તો રૂમાલ વાપરો. આઠમું રોજ રોજ શ્રમ કરવો. નવમું દર 4 મહિને ઋતુ બદલાય છે. દર 4 મહિને ઋતુ બદલાય છે. 4 મહિના શિયાળો હોય, 4 મહિના ચોમાસું હોય, તો 4 મહિના ઉનાળો. શું કીધું છે આ વાક્યમાં? દર 4 મહિને ઋતુ બદલાય છે, જે તમારે જોઈને સરસ અક્ષરે બાજુના ખાનામાં લખવાનું છે. 10મું છે છેલ્લું હંમેશા ક્ષમા આપો. પછીનું છે શું કીધું છે? રંગ પૂરો. તમને એક સરસ મજાનું બગીચાનું ચિત્ર આપ્યું છે. એમાં ચિત્રમાં જુઓ તમે શું કીધું છે? ચિત્રમાં રંગબેરંગી ક્ષ, શ્ર, ઋ અક્ષરોથી રંગ પૂરાવો. હવે આમાં ચિત્રમાં અલગ અલગ મૂળાક્ષરો છે એ લખેલા છે. તમારે એમાં અલગ અલગ રંગ પૂરવાનો રહેશે. જો ચિત્રમાં તમે જોઈ શકો છો, આ ચિત્ર શાનું આપેલું છે? તો બગીચા જેવું લાગે છે. આમાં જુઓ તમે. હવે એમાં વૃક્ષો છે, નીચે બાંકડો છે, એમાં એક છોકરી અને એક છોકરો છે એ બેઠા છે. સામે શિક્ષક ઊભા છે, ઘાસ છે. પછી વૃક્ષો ઉપર એક નાની અમથી ચકલી, 2-3 ચકલીઓ બેઠી છે. 4 ચકલીઓ છે વૃક્ષો ઉપર. તો તમારે આમાં અલગ અલગ વૃક્ષમાં વૃક્ષ કેવું હોય? લીલા રંગનું હોય. તો વૃક્ષમાં કેવો રંગ પૂરવાનો? લીલો રંગ પૂરવાનો. તો એવી રીતે તમને રંગ છે એ અલગ અલગ તમને ગમતા હોય એવા રંગ તમારે આ ચિત્રમાં પૂરવાના છે. છોકરીએ ફ્રોક પહેર્યું છે, છોકરાએ ટી-શર્ટ પહેર્યું છે, શિક્ષકે શર્ટ પેન્ટ, તેમાં તમારે અલગ અલગ છે એ રંગ પૂરવાનો રહેશે. ચકલી આપેલી છે તો ચકલીમાં રંગ પૂરવાનો. સરસ મજાનો રંગ છે એ તમારે આ ચિત્રમાં પૂરવાનો છે. હવે આપણે આ ચિત્રના આધારે એમાં કોણ કોણ છે એ હું વાંચું છું, જે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. અને એના આધારે પ્રશ્નો હું તમને પૂછીશ. હવે જરા વાંચો તો. પેજ નંબર છે 38. જરા વાંચો તો શું કીધું છે આમાં? રૂપાલી અને ઋત્વિક
બંને ગયા બગીચામાં. હવે કોણ કોણ ગયું? રૂપાલી અને ઋત્વિક. આ બંને ક્યાં ગયા હતા? બગીચામાં ગયા હતા. બંને બાંકડે બેઠા. બંને પાકા મિત્ર. કોણ કોણ બંને પાકા મિત્ર હતા? તો રૂપાલી અને ઋત્વિક એ બંને પાકા મિત્રો હતા. બગીચામાં લીલાછમ વૃક્ષો. વૃક્ષો ઉપર રૂપાળા પક્ષીઓ. હવે બગીચામાં તમે જાઓ તો બગીચામાં શું હોય? ફરતે વૃક્ષો હોય, પણ કેવા હોય? લીલાછમ. અને વૃક્ષો ઉપર સરસ મજાના પક્ષીઓ છે રૂપાળા, એ પક્ષીઓ પણ જોવા મળે છે. રૂપાલીના માથા ઉપર અચાનક ટપ દઈને ક્યાંક પડ્યું. હવે રૂપાલી અને ઋત્વિક આ બંને બાંકડા ઉપર બેઠા છે, પણ શેની નીચે? વૃક્ષ નીચે બાંકડો છે તો એની નીચે બેઠા છે. અને રૂપાલીના માથા ઉપર અચાનક ટપ દઈને ક્યાંક પડ્યું. ઋત્વિકે ઉપર જોયું અને એ હસ્યો. ઋત્વિકે ઉપર જોયું અને શું કર્યું? તે હસ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા. રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા. હવે રૂપાલીના માથા ઉપર કાંઈ પડ્યું ન હતું, પણ શું થયું? ઉપરથી કાંઈ નહોતું પડ્યું, પણ એના શિક્ષકે છે એ રૂમાલ એની પાસે જે હતો એ રૂપાલીના માથા ઉપર ઘા કર્યો. એટલે રૂપાલીને થયું કે આ મારી ઉપર શું પડ્યું ઝાડ ઉપરથી, એટલે એ ડરી ગઈ. એટલે ઋત્વિકે ઉપર જોયું અને હસ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા અને રૂપાલીને રૂમાલ આપી અને ખડખડાટ હસ્યા. શિક્ષક સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ હસ્યા. રૂપાલીને શું થયું કે મારે ઉપરથી વૃક્ષ ઉપરથી કંઈક મારી ઉપર પડ્યું. પણ અચાનક શિક્ષક આવ્યા એટલે બંને શિક્ષકને જોયા એટલે બંને હસવા લાગ્યા. તો તમે આગળના ચિત્રમાં જોઈ શકશો, હું તમને બતાવું છું. જુઓ, આમાં શું કીધું છે? રૂપાલી અને ઋત્વિક છે એ બગીચામાં ગયા અને બંને ક્યાં બેઠા છે? બાંકડા ઉપર દેખાય છે. હવે બંને તે બાંકડા ઉપર બેઠા છે અને બંને છે રૂપાલી અને ઋત્વિક બંને પાકા મિત્ર છે. જો બગીચામાં લીલાછમ વૃક્ષો તમને દેખાય છે. કેવા વૃક્ષો છે? લીલાછમ. તમે રંગ પૂરશો એટલે લીલો રંગ પૂરશો એટલે વૃક્ષો લીલાછમ છે. પછી વૃક્ષો ઉપર શું છે? ચકલીઓ બેઠી છે, રૂપાળા પક્ષીઓ છે. રૂપાલીના માથા ઉપર અચાનક ટપ દઈને ક્યાંક પડ્યું એટલે રૂપાલી ડરી ગઈ. એટલે એની બાજુમાં જો ઋત્વિક બેઠો છે એટલે ઋત્વિકે શું જ ઉપર જોયું એવું તમને ચિત્ર દેખાય છે અને એ હસ્યો. ત્યાં એમના શિક્ષક છે એ રૂપાલીને રૂમાલ આપીને ખખડાટ હસ્યા. શિક્ષક સામે જોઈને રૂપાલી પણ હસી અને ઋત્વિક બંને ખૂબ હસ્યા, જે આ ચિત્રમાં તમને બતાવે છે. હવે છે મેં તમને કીધું, હવે એના આધારે તમારે સુધારીને લખવાનું છે. તમને અમુક વાક્યો આપેલા છે જે મેં આ વાત કરી, જો સાચા લાગે તો બંધ બેસતા વાક્ય તમારે બનાવીને લખવાના છે. પેલું છે રૂપાલી અને શિક્ષક બાંકડા પર બેઠા. હવે આપણે આગળ ચિત્રમાં જોયું તો કોણ બેઠું હતું? રૂપાલી અને શિક્ષક બાંકડા ઉપર બેઠા હતા કે રૂપાલી અને ઋત્વિક બેઠા હતા? તો રૂપાલી અને ઋત્વિક એ બાંકડા ઉપર બેઠા હતા. તો તમારે અહીંયા શું આપેલું છે કે રૂપાલી અને શિક્ષક બાંકડા પર બેઠા? નહીં, ખોટું છે. તો તમારે લખો ખાનામાં, અહીંયા તમારે લખવાનું છે રૂપાલી અને શિક્ષક બાંકડા પર બેઠા એવું લખવાનું નથી. તમારે શું લખવાનું છે? રૂપાલી અને ઋત્વિક બાંકડા પર, અહીંયા લખો, હું બોલું એ લખો. રૂપાલી અને ઋત્વિક બંને બાંકડા પર બેઠા. ફરીવાર બોલું છું, રૂપાલી અને ઋત્વિક બંને બાંકડા પર બેઠા. બીજું છે, શું કહે છે બીજામાં? ઋત્વિકના માથા પર ટપ દઈને કંઈક પડ્યું. હવે ઋત્વિકના માથામાં ટપ દઈને પડ્યું હતું કે રૂપાલીના માથા ઉપર? તો આપણે આગળ જોયું
રૂપાલીના માથા ઉપર ટપ દઈને પડ્યું હતું. તો આ વાક્ય બરાબર લખ્યું નથી. આમાં શું કીધું છે વાક્યમાં? ઋત્વિકના માથા ઉપર ટપ દઈને કાંઈક પડ્યું, એ ન આવે. શું લખવાનું તમારે? અહીંયા લખો, રૂપાલીના માથા પર ટપ દઈને કંઈક પડ્યું. ત્રીજું છે રૂમાલ ખડખડાટ હસ્યો. રૂમાલ ખડખડાટ હસ્યો. રૂમાલ ખડખડાટ હસ્યો નથી. રૂમાલ હસે? ન હસે. શું આવે? કોણ હસ્યું? તો શિક્ષક. લખો, શિક્ષક ખડખડાટ હસ્યા. ત્રીજામાં લખવાનું છે શિક્ષક ખડખડાટ હસ્યા. એના પછીનું ચોથું છે પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા. ખોટી વાત છે. પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા, આ વાત ખોટી છે. શેની સામે જોઈને હસ્યા? શિક્ષક સામે જોઈને. તો લખવાનું, ચોથામાં લખો આ ખાનામાં, શિક્ષક સામે જોઈને બંને મિત્રો હસ્યા. પછીનું પાંચમું વાંચું છું. રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા. રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા. આ વાક્ય બરાબર છે નહીં. શું આવશે? લખો, ખાનામાં લખો, પાંચમા ખાનામાં, લીલાછમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. વૃક્ષો કેવા હતા? લીલાછમ. આગળ આપણે જોયું. અને પક્ષીઓ કેવા હતા? રૂપાળા. તો તમારે લખવાનું પાંચમામાં કે લીલાછમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. હવે આપણે આગળ જોઈએ. કોને શું મળશે? ભૂલભુલામણીમાં લીટી દોરી વાહન સુધી પહોંચાડો. હવે આમાં તમને 4 વ્યક્તિ છે. પહેલો છે છોકરો છે, પણ કેવો છે? ટોપી પહેરેલી છે. બીજી છોકરી છે, 2 ચોટલા લીધેલા છે એણે. ત્રીજા જે બેન છે એણે ચશ્મા પહેરેલા છે. અને ચોથા જે ભાઈ છે એણે પણ ચશ્મા પહેરેલા છે. અને નીચે 4 વાહનો આપેલા છે. પેલી છે રિક્ષા આપેલી છે, પછી ગાડી છે, મોટર છે અને સાયકલ છે. એવી રીતે 4 વાહનો આપેલા છે. અને વચ્ચે છે ભૂલભુલામણી આપેલી છે. આને શું કહેવાય? આ કહેવાય ભૂલભુલામણી. આ છે ભૂલભુલામણી. તો હવે તમારે આમાંથી શું કરવાનું છે? અલગ અલગ 4 જે વાહનો આપેલા છે, ઉપર 4 વ્યક્તિ છે. તો તમને સૂચનામાં શું કીધું છે? આ 4 વ્યક્તિને એક વાહન ભાગમાં આવશે, તો 4ને વાહન સુધી પહોંચાડવાના છે. કોને કયું વાહન મળશે એ તમે ભૂલભુલામણી છે એ પસાર કરશો એટલે ખબર પડશે કે કોને કયું વાહન મળશે. તો હવે જે પેલા ટોપીવાળા ભાઈ છે એને તમારે રિક્ષા સુધી પહોંચાડવા છે. એને રિક્ષામાં સુધી પહોંચાડવા છે. તો તમારે કઈ રીતે ભૂલભુલામણી પસાર કરવાની છે કરી દઉં છું. રસ્તો તમને આમાંથી મળી જશે. આવી રીતે. તો આ જે ટોપીવાળા ભાઈ છે એને શું મળ્યું? રિક્ષા. પછી બીજું છે હવે આ બેનને છે ગાડી છે. પછી ત્રીજા બેનને હવે મોટર સુધી પહોંચાડવા છે. તો કઈ રીતે પહોંચી શકશે? આવી રીતે. હવે છે ચોથા જે ચશ્માવાળા ભાઈ છે એને સાયકલ સુધી પહોંચાડવાના છે.
આ રીતે. તો હવે તમારે આવી રીતે ભૂલભુલામણી છે એ કરવાની છે. હવે એના આધારે તમને ખાલી જગ્યા પૂરો. તો સૂચના છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે ચશ્માવાળા ખાલી જગ્યાને ખાલી જગ્યા મળી. હવે ચશ્માવાળા એટલે કોણ? ભાઈ. તો ચોથા નંબર ઉપર કોણ છે? ચશ્માવાળા ભાઈ છે કે બેન? તો ચશ્માવાળા ભાઈ છે, તો લખવાનું ચશ્માવાળા. ખાનામાં લખો, આ ખાનું છે ત્યાં લખો ચશ્માવાળા ભાઈ. ને શું મળ્યું? સાયકલ મળી. તો લખો ચશ્માવાળા ભાઈને સાયકલ. પહેલા ખાનામાં લખો ભાઈ, બીજા ખાનામાં લખો સાયકલ. તો આખું વાક્ય વાંચું છું, સાંભળો. ચશ્માવાળા ભાઈને સાયકલ મળી. પહેલા ખાનામાં ભાઈ લખવાનું છે, બીજા ખાનામાં સાયકલ. બીજું વાંચું છું, 2 ચોટલાવાળી. હવે 2 ચોટલાવાળી, આ ખાનામાં લખો છોકરી. ને શું મળ્યું? તો લખો ગાડી. આ ખાનામાં લખો ગાડી. હવે વાંચું છું, સાંભળો. 2 ચોટલાવાળી છોકરીને ગાડી મળી. ત્રીજું છે, તો શું લખવાનું તમારે? ચશ્મા. અહીંયા લખ્યું છે ખાનું કરીને છોકરીને. તો કઈ છોકરીને? તો આ ખાનામાં આવશે ચશ્માવાળી. ચશ્માવાળી છોકરીને લખેલું જ છે. હવે આ ખાનામાં લખો શું મળ્યું ચશ્માવાળી છોકરીને? મોટર. તો આ ખાનામાં લખવાનું છે મોટર. મળી. હવે ત્રીજું વાક્ય આખું વાંચું છું, ધ્યાનથી સાંભળો. ચશ્માવાળી છોકરીને મોટર મળી. ચોથું છે, એમાં લખો આ ખાનામાં ટોપીવાળા છોકરાને લખેલું છે. હવે શું મળ્યું ટોપીવાળા છોકરાને? રિક્ષા. તો બીજા ખાનામાં લખો રિક્ષા. હવે આખું વાંચું છું, ચોથું. ટોપીવાળા છોકરાને રિક્ષા મળી. તો તમારે આ ખાલી જગ્યામાં શું કરવાનું છે? ટોપીવાળા છોકરાને જે મળ્યું હોય એ લખવાનું છે. ચોટલીવાળી છોકરી એટલે કે 2 ચોટલી જે લીધેલી છે એ છોકરીને જે વાહન મળ્યું હોય એ વાહનનું નામ લખવાનું છે. પછી ચશ્માવાળા ભાઈને જે વાહન મળ્યું હોય એ વાહનનું નામ લખવાનું છે. તો એવી રીતે તમારે અલગ અલગ પુરાવ્યું એવી રીતે તમારે લખવાનું છે. તો સમજાઈ ગયું ને કઈ રીતે કરવાનું છે? આવજો.